નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં કલાકારોના અંગત જીવન અને લગ્ન પર વિવાદ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સિંગર કિંજલ દવે બાદ હવે વધુ એક ગાયિકા કિંજલ રબારી વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે મરજીથી પ્રેમ લગ્ન કરતા હવે રબારી સમાજ મેદાને આવ્યો છે. ગાયિકા કિંજલ રબારીએ પોતાના પ્રેમી અશોક ચૌધરી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને નવું જીવન શરૂ કર્યું છે. પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે હવે તેમને જીવનું જોખમ ઊભું થયું છે. કિંજલ રબારીએ સમાજની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયા પર તેમનો ભારે વિરોધ શરૂ થયો છે. આ વિરોધ માત્ર ટ્રોલિંગ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ હવે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોસ્ટર્સ પણ વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને સિંગર કિંજલ રબારી ચિંતા વ્યક્ત કરી હતી. હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. પોતાને કંઈ પણ થશે તો મારો પરિવાર જવાબદાર રહેશે, આવી કિંજલ રબારીની ચેતવણી બાદ હવે રબારી સમાજના અગ્રણીઓના આક્રમક ધમકી ભર્યા નિવેદનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને રબારી સમાજના અગ્રણી ઠાકરસિંહ રબારીએ કિંજલ રબારીને જ્યાં હો ત્યાંથી સરેન્ડર થવાની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. જય વડવાળા, વિગોતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મનો સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. ઠાકરસિંહ રબારી બાદ હવે રબારી સમાજના એક ભુવાજી પણ આ વિવાદમાં વચ્ચે પડ્યા છે. ભુવાજી હીરા રબારીએ કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીના સમાજને ચેતવણી આપી છે. ભુવાજી હીરા રબારીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો અમારા સમાજની દીકરી પાછી નહીં આવે તો સમાજના યુવાનો મરણીય પ્રયાસો કરીને પણ દીકરીને પાછી લાવશે. જય વળીનાથ. જે ધર્મમાં સિનોનની રબારીની દીકરીનો જે બનાવ બન્યો છે એ આખા સમાજને કલંકરૂપ છે. દીકરીએ જે ભૂલ કરી હોય એ સમાજના અગ્રણીઓ આગેવાનો જાગતા થઈ જાય. જો દીકરી પાછી નહીં મળે તો આખા ગુજરાત રબારી સમાજના યુવાનો, અમદાવાદ એમએસઆઈ ગ્રુપના યુવાનો, રબારી સમાજના સંગઠનો કોઈ પણ ભોગે કોઈ પણ યોગ્ય રીતે મરણિયા થઈને આ દીકરી પાછી લાવશે. તો તમને જે સમાજે, અમારે કોઈ સમાજનું નામ લેવું નહીં, કોઈ સમાજનો વિરોધ કરવો નહીં, પણ જાગૃત થઈ જાય. કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે સમાજને ભોગવવું પડશે. આપ સમય મારી વિનંતી છે કે કોઈ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ અણબનાવ ના બને. હિન્દુ ધર્મમાં કોઈ વિખ્યાત ના થાય, સનાતન ધર્મનો વિખ્યાત ના થાય, એના માટે કોઈ પણ ભોગે આનું હાડકું બી જોશે,
ફાટકું જોઈશે ને જોઈશે. અને કોઈ પણ રબારીના યુવાનોને જ્યાં જરૂર પડે અમારા MSI ગ્રુપ ભાઈ અમીરભાઈ કમળીવાળા અને યુવાનોનો કોન્ટેક્ટ કરે. જ્યાં જરૂર પડે ત્યાં અમારો યુવા ધન આવી જશે. અને આપ સર્વે વિનંતી છે, ખૂબ જ યુવાનો શાંતિ રાખજો. આજની તો કાલનો પરમ દાડે 4 દાડે 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર નથી. અને દીકરી સમાજની કલંકરૂપ છે. કોઈ પણ આજીવન આ દીકરીને કોઈ પણ રબારી સમાજમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કોઈ પણ એને લાઈક ના કરે એવી આપ સર્વે વિનંતી છે. અને જ્યાં મળે એનું લોકેશન મોકલજો. MSI ગ્રુપ અમીર કમળીવાનું તૈયાર છે ખડે પગે. જય વાળીનાથ, જય વાળીવાળા. રબારી સમાજના અગ્રણીઓ જ્યારે કિંજલ રબારીને ધમકી આપી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું સત્તા અને પદ પર બેઠેલા લોકો આ પ્રકારે કોઈ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ મારી શકે? તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરશે કે કેમ તે અત્યારે સૌથી મોટો સવાલ છે. આ અંગે કિંજલ રબારીએ ખુદ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે સપોર્ટની માંગણી કરી છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. ભારતના બંધારણ અનુસાર પુખ્ત વયની વ્યક્તિ પોતાની મરજી મુજબ લગ્ન કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ જ્યારે પોતાના સમાજની દીકરી બીજા સમાજમાં મરજી મુજબ લગ્ન કરે છે ત્યારે સમાજના બંધારણને વળગી રહેનારા સામાજિક અગ્રણીઓને આ પસંદ આવી રહ્યું નથી. સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નના વિવાદનો હવે કેવો અંત આવે છે એ હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાધનપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.